અને ઘેર મહેમાન આવી ગયા. ટાયર બી હવે નબળા થઈ ગયા અને પછી લોડિંગ હવે પૂરતો છે. વિડીયોમાં કામ કરવાનું કહી દે કામ કરવાનું ફોટા નહીં લાઈક કરવાનું કહી દેવાનું. આ બે ને છોકરીઓ ગોતવાનું છે અમારે ધ્યાનમાં હોય તો કીજો. અને હજી બાકી છે આ વાહેર રહ્યો આ જય ખોડિયાર માં જય માતા મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે છે ને રોંઢે વ્લોગ ચાલુ કર્યો છે. આજે 3:30 વાગી ગયા અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો, કેમ કે આજે બપોરનો સવારનો કંઈ વ્લોગ સ્ટાર્ટ કરવાનો મેળ જ નથી આવ્યો. અપલોડિંગ કરતો હતો ને એવું બધું કામ કરતો હતો. અને ઘેર મહેમાન આવી ગયા. અમારો મોહિયાર આવી ગયો મંડળ થી અને સુટકી તો હતી અમારી ઓલી બેન આવી ગયા બધા. અને મારા પપ્પા ને બધા બેઠા ગોવિંદ કાકા જો અહીં બધી જમીન લેવાની છે ને તે જરીક એનો નિર્ણય કરે અત્યારે. ડિપ્રેશન સુટકી એ આમ જોરદાર વિડિયો ઉતારે લાઈક કરવાનું કહી દે. એ હાઈ જણ માં પાછા ખીચકાયો લાઈક કરવાનું કહી દે. વાળાને બોલી હવે ભાગવાનું છે સુટકીને તો લાઈટ કરું. હવે એને ભાગવાનું છે. મારે જવાનું છે ફરેર ઘઉં નાખવા. તો આગળ નીકળીએ પછી અમારે સુટકી લાઈક કરવાનું કહી દે. લાઈક કરવાનું કહી દે. હાલો એ પાછી હવે એનું મૂડ ભાંગી ગયું, બાકી ગઈ નહીં. કોણ હે ये लोग? અત્યારે આવી ગયા દુકાને અને મારે નીકળવાનું છે હવે ફરજ. અને અમારા માઇસિયાર હતો એ હવે નીકળી ગયા મહેમાન બધા મંડે. અને દુકાને આવી ગયો અને ગાડીમાં ભરી લીધા. આજે કેટલા 5 મણ ઘઉં છે, ટાયર બે નબળા છે. અને હવે જાઉં ફરે બધા ના પડી છતાં પણ ભરી લીધા 2 બાસકા. હવેથી થાય ને હવે એ આગળ જતો થઈ ગયો. કન્ટિન્યુ મનીષભાઈ પીવા માંડ્યા. કામ છે સોશિયો. અને ગાડીમાં ટાયર બી હવે નબળા થઈ ગયા. અને પછી લોડિંગ હવે પૂરતો છે, કેમ કે 5 મણ ઘઉંનો અને 3 મણ મારો વજન, 8 મણ ટોટલ વજન છે. અને ગાડીનો વજન તો હવે તમે રસ્તાનો એન્જોય કરો તો હું ઘરે ચૂકી જાઉં. ફરેર તો નથી ગયો પણ લોડિંગ બહુ છે અને બીક બહુ લાગે કે ક્યાંક ટાયર નબળા છે. અને બીજું તો કંઈ નહીં, રસ્તો બહુ ખરાબ આવે ને એટલા માટે જઈએ આગળ શું થાય. પછી મિત્તીની બરાબર નીકળી ગયો અને રસ્તામાં સડકા બહુ આવે, ધ્યાન રાખવું. ખરેખર ઘઉં મૂકવા નતા તો મૂકી દીધા, કમ્પ્લીટ રીતે પૂકી ગયા વ્યવસ્થિત રીતે. અને સાતો આપણે પીતા નથી એટલે સોડા ને ઓલે શરબત ને પાણી પી લીધું હતું. અને બાકી તો ત્યાં તો પછી પબ્લિકમાં આપણે બહુ અગાવાલા અંદરો ઘરના નતા એટલે ત્યાં બ્લોગ નથી ઉતાર્યો. સબસ્ક્રાઈબર બધા મિત્રો બહુ દિલથી આભાર. બ્લોગ બતાવી તો થેન્ક યુ, કોમેન્ટ કરી દીધો બ્લોગ થયો હોય તો. હાલો બાકી તો હવે ફોન તો હવે નીકળી જાઉં ફૂલરામાં, કેમ કે મંદિરે પાછું કામ ચાલુ છે બેલા હારવાનું. અને કુન હારે નહીં, હાલો હું ત્યાં જઈને તમને બતાવું. તો બસ અત્યારે પૂગી ગયો ફરેરથી માતાજીના મંદિરે. અને જો અહીંયા છે ને અહીંયા બાકડા નાખવાનો ઓટો બનાવવાનો છે ઊંચો. તે બેલા હારતા હતા, તે બેલા જો હરાઈ ગયા. જે કાલે હમણાં પ્લાસ્ટર ઉખેડતા ને એ ઓટાનો બેલા બધા હારવાના હતા તે હારી લીધા. હવે એ હારતા હતા કોણ ખબર છે? રામભાઈ અને કેવલભાઈ બે હારતા હતા. અને જતીનભાઈનું ટ્રેક્ટર હતું. અને બાકી તો આ મિત્ર છે ને કેદીનો આપણા વિડીયો દે અમારા ગામનો જ છે. અને એ કે વિડીયોમાં નેટ લેતો એને બાપાને કહે કે કાંઈ મને વિડીયોમાં લે, પણ ભેગા જ નથી થતા. આ ત્યાં મંદિરે ભેગા થઈ ગયા કે હવે વિડીયોમાં કામ કરવાનું કહી દે કામ કરવાનું ફોટા નહીં લાઈક કરવાનું કહી દેવાનું. હા ત્યાં કામ રમાડવા આવ્યો તે લઈ લેતો ગલુડિયું. હાલો લઈ લીધો. ઓહો હાલો તો બાકી તો કેવલભાઈ અને રામભાઈ બે છે ને બેલા હાર નાખ્યા. હું મારું કામ કરી નાખ્યું. હવે આગળ ઘડીક વાર કંઈ કામ કરવાના એ કરીશું. બાકી તો પછી નીકળીશું ઘેરે. રામભાઈનો કોમ્બો ઉડી ગયો તો પાછો નવો નાખી લીધો. આપણે ત્રીજા દીએ રામભાઈ દાદા દી નથી થવા દીધા. કાલ ઓહો એ આપણે ક્યાં દોવાનું છે? એને દોવાનું હોય ને. ઓહો તે હે રામભાઈ એવી બધી ફેક્ટરી હાલે ના ભાઈ ના. હા ખોટેલા આ બે અટાણ કામ આની ગોપાલ ખાતા પેલા હારી ડિપ્રેશન આવી ગયો. ઈ શું છે? ઓલો ગલુડિયા રવાને તે ગલુડિયા વિન સડી કાઢી લે તાકડી દો આય તો દોડ્યો એ
એક બીજા આ ગલુડિયાને આને રમવાનું મજા આવી ગઈ વાત જ જવા દો હવે તારી સડી નહીં કાઢી ગઈ કેમ કે તું ઊંચો છે ને આથી રમાય નહીં તું એ વિડીયોમાં આ ગલુડિયાને રમાય વિડીયો તાર ચાલુ જ છે જો ગલુડિયા એ બીજું તો હાથમાં નહીં આવે બીજા ગલુડિયાને ઉપાડી આવ્યો હા તો ભાગી ગયો તો આ પાસે ન રહ્યો ક્યાંક વાહે થોડા ને ઓલા વિડીયોમાં ન લેવું ને એમાં છોકરાઓને દુઃખ લાગે એમાં મારા મેણસી બાપાને દુઃખ લાગે કે મંદિરે હું કાયમી આવું નહીં કે મને કેમ કોઈ દી વિડીયો નથી લેતો હવે તમારે કામ કહેવાનું ચાલો કહી દો હા બીજું કઈ નહીં કોંગ્રેસમાં મત દીજો મેણસી બાપુ છે ને કોંગ્રેસમાં છે હું અહીંયા મત દેવાનો છે હવે તો મેણસી બાપુ ઉભા હોત તો દે હું ફાઇનલ નથી કહેતો હજી હું કહું ને મેં મેણસી બાપાને કીધું કે તમે સરપંચનું ફોર્મ ભરાવો પેલું મત આપણું પણ એ ભરાવે તો અહીંયા વાત છે ને હજી સરપંચની ચૂંટણીની બહુ વાર છે હે 12મા મહિના હાલો રેડી આ વિડીયોમાં લઈ લીધા કાલ જોઈ નાખજો તમે તો મંદિરે કામ પૂરું કરી નાખ્યું અને પછી હવે છે ને કામ પૂરું કરીને અમારે વિડીયો શૂટિંગ કરવા પેલા છે ને આ કાઈત્રાનું નામ છે ને બખાલ કાઈત્રા છે આ ગામડામાં બહુ હોય સિટીમાં તો આ 30-40-50 રૂપિયાના કિલો જળતા હોય અને અત્યારે તો કાંટામાંથી ઓપડો આવી ગયો ઓપડાય એ પાછો મુકાઈ ગયો એક જ મિનિટ કેવલ જો એટલા બધા કાઈત્રા આપણી લીધા અને હવે એક વિડીયોનું શૂટિંગ કરવાનું છે અમારે બધાને તો કાઈત્રા ખાઈ લઈએ અને વિડીયોનું શૂટિંગ ફટાફટ કરી નાખીએ કેમ કે હવે છે ને સૂર્યોદય એટલા જ રહ્યા છે અને પછી આગળ બધાને જવાનું મોડું થાય છે અત્યારે ઘડિયાળમાં 6 વાગી ગયા છે 6-6:30 અને આ કલેજ આપણે બહુ ઉતામળ છે હવે કે નહીં મજાનું વિડીયો શૂટિંગ કરી લીધું અને આ બે ને છોકરીઓ ગોતવાનું છે અમારે ધ્યાનમાં હોય તો કીજો અને હજી હું બાકી છે બીજું જ કઈ નહીં પણ એક કોમેડી વિડીયો શૂટિંગ કર્યો ને તોડી નાખે એવો છે તમે આવીશો એટલે લપક કહો તમે જોયા વગર રહેવો જ નહીં કે નહીં રામભાઈ વિડીયો કેમ બાકી બન્યો હવે ખરેખર કોમેડી નો એવોર્ડ અમને આપવા માંડવા પડવા માંડશે જો કેમ કે ફોલોવર તો એટલા નથી પણ વિડીયો એવા આવે ને તોડી નાખે એવા બાકી કઈ નહીં હાલો હવે અમારે ઘેરે નીકળવું ઘડીક વાર આરતી થતી છે તો આપણે આ બધા રોકાવું પછી અમારા કુળદેવ માન માટે સાઉન્ડમાં ના રડા બાપાના દર્શન કરવા અને દર્શન કરી લીધા છે હવે તો હું છે કિરણભાઈની અગાસી ઉપર કેમ કે વિડીયો શૂટિંગ કર્યા તે હવે એડિટિંગ કરવાનું છે માના બાપાના આશીર્વાદ લઈ લીધા કુળદેવ માના તો બાકી તો બસ અત્યારે હવે ઘેર આવી ગયા સંજયભાઈ મેળી ઉપર આવી ગયો અને મિત્રો અત્યારે ઠંડો પવન આવે વાત જ જવા દો અને આજે છે બીજ જો દેખાય તો બીજ જ છે આ મને બહુ ખબર નથી પણ આજે બધા મિત્રોના ટેટે જોઈએ તો રામાપીરના એટલે મને લાગે આજે બીજ છે મને ખબર નથી ફાઇનલ નથી કહેતો તો બાકી તો કંઈ નહીં જો અત્યારે ઠંડો પવન આવે છે અને અત્યારે વિડીયો શું એડિટિંગ કરવાના છે અને બીજો થોડુંક બીજું જાદુ બધું ટેન્શન છે તો એવું બધું થોડુંક મારા મગજનું અંદરનું ટેન્શન છે થોડુંક લાઈફમાં આવતું હોય ટેન્શનના જાદુ મોટું બધાને આવતું હોય તો એવું બધું ટેન્શન છે થોડુંક હળવું કરવું છે અને બીજા થોડુંક આ બેટ પાર્ટી શીખવાનું છે તો એનું થોડુંક બધું ધ્યાન દેવાનું છે તો બાકી એ બધું કામ કરું વિડીયો એડિટિંગ કરવાનું છે તો એ કરી નાખું બાકી તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો હજી આજ માતાજીના મંદિરે જવાનું થાય કે હવે ક્યાં જાય એ હજી મને ખબર નથી તો આગળ જમવાનું બની જાય પછી જઈએ હેઠે આગળ તો બસ જો રાયડું નાખે કૂતરા ભણેથી અને મારા મમ્મી બેન મારા ભાઈ બેન જ ખાઈ લીધો નહીં તો ઠામે ઉટકવા મીડા અને હું તો ઉપર વિડીયો એડિટિંગ કરતો તો કોઈને ખબર જ નથી કમલો ક્યાં ગયો એ તો હવે બધું ત્યાં કમ્પ્લીટ હશે તો હું ખાઈ લઉં બધાએ ખાઈ લીધું હું પાછો હટાવી આ વાહે જ રહ્યો અત્યારે આવી ગયો માતાજીના મંદિરે અને અત્યારે એકલો જ આવ્યો છે ગલોડિયાને બેને બરકેને રોટલી નાખી દીધી અને સાય અત્યારે હવે નથી પીવરાવાનું રાખ્યું હવે બપોરમાંથી પીવરાવાનું રાખ્યું છે સાય પીવરાવાનું બિસાડાવું કેમ કે અત્યારે છે ને પછી એને ઠંડી લાગે અત્યારે વાતાવરણ આખું ઠંડુ થઈ જાય અને પછી સાય અત્યારે પીતા નથી તો અત્યારે છે ને હવે માતાજીની દિવાલમાં ઘી પૂરી દઉં અને પછી નીકળું તો આવી ગયો હું ગૌશાળે અને જ્યાદા દિવસ થશે ને રેકડીને ઢાકે ગલે રાખી હતી કેમ કે હમણાં ક્યાંયની તારીખ નથી આવી એટલે પછી શીખવાનું બધું બ્રેક મારી દીધી હતી કેમ કે બધા એના ખેતરના કામમાં હતા અને જોઈ લો આ રીતે હજી આપણે એવી ને એવી જ છે કમ્પ્લીટ અને બાકી તો અત્યારે તો જાઉં સાગરભાઈ છે અને કેવલભાઈ છે બાકીને કોઈ આજે આવ્યા નથી હજી મેસેજ કરી દીધો તો ગ્રુપમાં હજી કોઈ આવ્યા નથી હજી કાલ માથે આધાર છે હજી કાલથી પ્રેક્ટિસ ચાલુ કરવાની છે કાલે કેટલા આવી છે એ પ્રમાણે આધાર રહે બાકી તો
કમ્પ્લીટ છે આ બધું તો અત્યારે. કાલે આનું જરીક જોવરાવાનું છે ઇન્વર્ટરનું, અને પહેલાં તો બેટરીનું બધું કરવાનું છે. હજી થોડુંક બેટરી લેવાની બાકી છે. અને બાકી તો એક પેટી, આ કોઈને પેટી હોય બેટરી ઉપર કમ્પ્લીટ હાલતી હોય એવી, અને સેકન્ડ હેન્ડમાં કોઈને વેચવાની કોઈ તો કોમેન્ટ કરજો. અમારે લેવાની છે, કેમ કે અમારે બેન્ડ પલટી છે. પણ આમાં જે પેટી છે ને એ પાવર ઉપર કમ્પ્લીટ હાલે, એક નંબર અવાજ કાઢે છે સોરી આ પેટી. અને બેટરી ઉપર હાલવાનું થાય ને તો અમારે પ્રોબ્લેમ થાય, એટલે કોઈને પેટી હોય દેવાની ભંગારમાં બરી કે ગઈ હોય તો એ અમને કોમેન્ટ કરજો. મારે હું લેવાની છે એટલા માટે. શું કહેવા માંગશો? બે શબ્દ કહી દો ખાલી. કોઈ આવતું ન જો અમે બે ઓહો, સાગરભાઈ તમારે કંઈ કહેવાનું? ના સાગરભાઈ કંઈ નહીં, એ બે શબ્દ બોલી દીધા. ના રેડી. તો બાકી તો હવે મારે ઘેરે નીકળવું. તો બાકી તો આજનો વ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. ને કાલે કેટલા આવે એ જોવું હોય તો કાલનો વ્લોગ પાછો જોઈ નાખજો. હાલો બાય બાય, સબસ્ક્રાઈબ કરી નાખજો.